રસમ એનો એક અર્થ થાય છે પોતાનામાં મસ્ત રહે. અને આ જે પોતાની મસ્તી છે, જાત સાથેની જે દોસ્તી છે, સ્વની સાથે ખુશ રહેવું, એનો એક જે મિજાજ હોય છે, આ મિજાજ, આ દોસ્તી, એમાં નડતરરૂપ બને છે બીજાની જિંદગી માટેનો આપણો અભિપ્રાય. વગર લેવે દેવે આપણને ન તો કોઈ પૂછે છે, ન તો કોઈ સત્તા આપે છે, ન તો એની કોઈ જરૂર હોય છે, અને આપણે બીજાના દરેક વર્તન માટે નોંધ લેવા અને નોંધ આપવા માટે તૈયાર હોઈએ છીએ. આ બિનજરૂરી વલણ આપણું એ ખુદને જ કેટલું નુકસાન પહોંચાડી રહ્યું છે અને આપણા થકી દુનિયાને કેટલું નુકસાન કરી રહ્યું છે, એ આપણને કદાચ આખો જન્મારો વીતી જાય તોય સમજાતું નથી. મનુષ્ય બહુ સહજ રીતે ન્યાયાધીશની ભૂમિકામાં આવી જાય છે. અને આ જે ભૂમિકા છે એ ભૂમિકામાં બીજાની દલીલોને, બીજાને પોતાનો પક્ષ રજૂ કરવાને કોઈ સ્થાન હોતું નથી. એ સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય આપી દેતો હોય છે અને એનો અભિપ્રાય એ જજમેન્ટ હોય છે, જેને પડકારી શકાતું નથી દુનિયાની કોઈ પણ કોર્ટમાં. કેમ કે એને એ વ્યક્તિ માટે એવી છબી પોતાના મનમાં ચિતરી લીધી છે અને આવી છબીઓ ખુદની નકારાત્મકતામાં તો વધારો કરે જ છે, પણ પોતાના થકી સમગ્ર દુનિયાને નકારાત્મકતાના મોડ પર લઈ જાય છે. મહર્ષિ નાગેન્દ્ર પાસે એક વ્યક્તિ આવીને પૂછ્યું કે આપે જે સાધના ફરમાવી એ સાધના કરવાનો મને ખૂબ ઓછો સમય મળી રહ્યો છે, હું નથી કરી શકતો, તો મને કોઈ રસ્તો દેખાડો. મહર્ષિએ જવાબ આપ્યો કે મેં ક્યારે એવું કહ્યું નથી કે તું જે કરે છે એને છોડીને સાધના કર. મેં ક્યારે એવું નથી કહ્યું. મેં માત્ર એટલું જ કહ્યું છે કે તું જે કરે છે એને સાધના બનાવી લે. સાધના તમે જે કરો છો એ છોડીને થઈ શકે છે. એ વૈદિક પરંપરા છે, બૌદ્ધ પરંપરા છે, જૈન પરંપરા નહીં. જૈન પરંપરા એમ કહે છે કે તમારી દરેક ક્રિયા જો તમે એમાં એકાકાર બની ગયા છો, તમે સંપૂર્ણપણે એમાં ડૂબી ગયા છો, તમે એમાં રમમાણ થઈ ગયા છો, તમારા અસ્તિત્વ સાથે એક ક્ષણે એ ક્રિયા રસાઈ ગઈ છે. તમે અને ક્રિયા અને ક્રિયા કરનારો બેને છૂટા પાડી શકાય એવી કોઈ શક્યતા બચી નથી. તમે અંદર એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છો. એક ક્ષણે તમે ધ્યાનમાં છો. પછી એ ક્રિયા જો અશુભ છે તો તમારું ધ્યાન આર્ત અને રૌદ્ર ગણાશે. જો ક્રિયા એ શુભ છે તો તમારું ધ્યાન ધર્મ અને શુક્લ ગણાશે. દુનિયાનો આ એકમાત્ર ધર્મ છે, દુનિયાની આ એકમાત્ર ફિલોસોફી છે કે જેને અશુભ સાથેની એકાકારતાને પણ ધ્યાનનો દરજ્જો આપ્યો છે. બીજા તમે તમામ ધર્મ સંપ્રદાયોમાં ફરી વળો, તમને આર્ત અને રૌદ્ર ધ્યાન જેવા કન્સેપ્ટ નહીં મળે. ત્યાં આગળ એક જ વાત છે કે જેમાં આત્મા વિષય બને છે એ ધ્યાન, અને જેમાં આત્મા વિષય નથી બનતો એ બધું બે ધ્યાન. પ્રભુ કહે છે કે નહીં, આ કન્સેપ્ટ ખોટો છે. જ્યાં તમે એકાકાર બની જાઓ છો એ તમામ વસ્તુ ધ્યાન, અને વિષયની શુભતા કે અશુભતાને લીધે એ ધ્યાન કાં તો ધર્મ કે શુક્લ બને છે જો વિષય શુદ્ધ છે ને શુભ છે તો, અને જો વિષય અશુદ્ધ છે, અશુભ છે, તો એ તમારું ધ્યાન
એ આર્ત અને રૌદ્ર બની જાય છે. આપણે ક્રિયા સાથે જ્યારે તન્મયતા અનુભવીએ ત્યારે આપણે ત્યાં કહેવાયું છે કે અમૃત અનુષ્ઠાન બને. બરાબર. અમૃત અનુષ્ઠાન માટે લખ્યું છે તલ લેશે તપ ગયે તદજ્જવસાણે. વેશ્યા સંપૂર્ણપણે પરોવાઈ ગઈ, પરિણતિ સંપૂર્ણપણે એની રચાઈ ગઈ, અધ્યવસાય એનો જ રહ્યો, અને એક ક્ષણે જે જન્મ થાય એ અમૃત અનુષ્ઠાન એવું જ્ઞાનીઓ નથી કહેતા. અમૃત અનુષ્ઠાનનો જન્મ નથી થતો હોતો. જે અનુષ્ઠાન ઓલરેડી આચરવામાં આવી રહ્યું છે એ અમૃતપણાને પ્રાપ્ત કરતું હોય છે. ફરક સમજજો. અહીંયા શુભ કે શુદ્ધ ક્રિયાનો જન્મ નથી, પણ જે ચાલી જ રહ્યું છે એને સાધના બનાવી દેવાની છે. સાધના કશું છોડીને નથી થતી હોતી. સાધના જેમાં તમે છો એમાં જોડાઈ જઈને થાય છે. આપણે છોડવા નીકળ્યા છીએ સાધના માટે, અહીંયા જોડાઈને સાધના કરવાની. ગુરુદેવ, આપણે ખરાબ વિચાર આવતા હોય પછી એને વાળવા હોય તો ધર્મની અંદર કઈ રીતે મનને? ચોક્કસ. ખરાબ વિચાર આવે છે એને વાળવા છે તો શું કરવું? પહેલા તમે ખરાબ વિચાર શેના છે એ વિષયને પકડો. આપણે હંમેશા દુશ્મનને ઓળખ્યા વગર તલવાર લઈને ઉતરી પડીએ છીએ. કોઈ પણ સૈન્ય એ જ્યારે લડવા માટે નીકળે છે ત્યારે સૌથી પહેલી કલમ એ હોય છે લડવાની સ્ટ્રેટેજીની. સૌથી પહેલી કલમ એ દુશ્મનને ઓળખો. આપણે બધા જ આ બાબતમાં સર્વથા પાંગળા પુરવાર થયા છીએ. દુશ્મનને ઓળખ્યા વગર એની સામે લડવા ગયા છીએ. અહીંયા આવનારો દરેક માણસ એમ કહે છે કે મને મનમાં ખરાબ વિચાર આવે છે, તો મારે એને કેમ અટકાવવા મને કહો. હું એને પૂછવા ચાહીશ કે ખરાબ વિચાર જે આવી રહ્યા છે એ ખરાબ વિચાર એનું મૂળ ક્યાં છે? પહેલા એને પકડ. એનું મૂળ એમાં છે કે આપણે હંમેશા જગત વિશે પોતાનો અભિપ્રાય ઉભો રાખીએ. જરૂર ન હોય તો પણ, અને કોઈ આપણને રોકે તો પણ. બિલકુલ. આત્મીય સ્વજન હોય તો એના વિશે આપણે ચિંતા કરવાની કે નહીં કરવાની એવો ભાગ્યશાળીનો પ્રશ્ન છે. હું એટલું કહીશ કે જ્યાં સુધી તમારી જવાબદારી છે અને એ જવાબદારીને તમે નિભાવી શકો એવી શક્યતા બચી છે ત્યાં સુધી તમને ચિંતા કરવાની છૂટ છે. જે ક્ષણે તમને સમજાઈ જાય છે કે હવે દીકરો મારું કીધેલું કરવાનો નથી, એ ક્ષણે જો તમે તમારી ચિંતા ચાલુ રાખશો તે ચિંતા બળતરા જ પુરવાર થવાની છે, નકરું તમને આર્ત અને રૌદ્ર જ્ઞાન તરફ લઈ જવાની છે. કારણ કે પરિવર્તનની શક્યતા પૂરી થાય એ ક્ષણે જ તમારે અટકી જવાનું હોય છે. અને આપણે છીએ કે પરિવર્તનની શક્યતા પૂરી થઈ ગયા પછી પણ હવામાં બાખોડિયા ભરીએ છીએ. આપણને ફાવી ગયું છે આ હવા સાથે બાદ ભીડવાનું. પરિવર્તનની શક્યતા પૂરી થઈ છે કે નહીં ખબર કેમ પડે? ખબર પાડે છે તમારું હૈયું. તમારું અંતર એ તમને સમજાવે છે કે હવે વાતચીત ક્લેશમાં પ્રવેશી રહી છે. હવે અપાતી શિખામણ એ ક્લેશ અને દ્વેષનું કારણ બની રહી છે. અને એનો મતલબ જ થાય છે કે માણસ તમારી સલાહને અવગણી રહ્યો છે. માણસ તમારી સૂચનાને મનમાં ક્લેશની દૃષ્ટિથી જોઈ રહ્યો છે. એક ક્ષણે પરિવર્તનની શક્યતા પૂરી થાય છે અને હવે જો તમે એમાં આગળ વધશો તો એના પક્ષે પણ અને તમારા પક્ષે પણ ક્લેશ સિવાય કશું જ નહીં બચે. તો પરિવારજનોની ચિંતા ચોક્કસ કરવાની, પણ એ ચિંતા ત્યાં સુધી કે જ્યાં સુધી આપણા હાથમાં પરિસ્થિતિનું નિયંત્રણ હોય. દીકરો જ્યારે ઈચ્છે છે કે તમે એની જિંદગીમાં દખલગીરી ન કરો અને તોય તમે ચાલુ રાખો છો તો નક્કી માનજો કે એની અસર તમારા ચિત્ત પર પડવાની જ છે અને તમારે નકારાત્મકતા એ સહન કરવાની છે. ખોટે માર્ગે જતો હોય તમે વાળવાનો પ્રયત્ન નહીં કરવાનો. મેં ના નથી પાડી. એક હદ સુધી જમાલી ખોટા માર્ગે જઈ રહ્યા છે. પ્રભુ એક વખત જમાલીને સમજાવ્યું કે જમાલી તમે ખોટા માર્ગે છો. તમે જે રસ્તે જઈ રહ્યા છો
એ સિદ્ધાંતથી વિરુદ્ધ રસ્તો છે. અને છતાંય જ્યારે જમાલી કહી દે છે કે ના, મારી વાત સાચી છે અને હું તમારી વાત સ્વીકારવા નથી માંગતો, તો સગા જમાઈને નજર સામેથી આવી રીતે જવા દેવો એ જો મહાવીર કરી શક્યા હોય તો મહાવીરનું સંતાન કદાચ સ્વજનોને આ રીતે જોઈ તો શકે છે. હું તમને એટલું કહું છું કે મહાવીર સ્વામીએ એ પણ કહ્યું છે કે જમાલીને સુધારવો જો મારા હાથની વાત નહોતી. તીર્થંકર હોવા છતાં પણ મારું બળ, મારું અનંત વીર્ય જમાલીના ચિત્તને નથી બદલી શક્યું. તો પછી પ્રભુએ સૈનિકને એની સત્તાની મર્યાદા આ રીતે જ સમજાવી હતી. પ્રભુને ખબર હતી કે નહીં કે કાળ સૌક્રિક એના મનનું પરિવર્તન કરાવી શકવાના નથી. પ્રભુને ખબર હતી, અને છતાંય પ્રભુ એમ કહે છે કે જો કાળ સૌક્રિક કસાય 500 પાડા મારતો અટકે તો તારી નરક બચી જાય. મને તમે કહેજો, કોઈ કાળે આ શક્ય છે? પાપ તમે કરો છો અને આ ભાઈ બીજા કોઈ પાપથી અટકે છે એટલે તમને ફળ ન મળે, આવું શક્ય ખરું? કોઈ કર્મનું સિદ્ધાંત, કોઈ કર્મશાસ્ત્ર એ તમને આવી શરતો આપી શકે કે એક જણ પાપ કરતો અટકી જશે તો તું તારા પાપમાંથી બચી જઈશ? એવું બને? અને છતાંય પ્રભુ આમ કહે છે. આ કર્મશાસ્ત્ર સામે ચુનૌતી નથી. બીજી વાત, કોઈ પણ દિવસ તીર્થંકરનું વચન નિષ્ફળ ન જાય. જો એ કોઈને પ્રેરણા કરે કે ભાઈ વિલંબ મત કર, તારે દીક્ષા લેવા જેવી છે, તેનો મતલબ એ જેવું દીક્ષા લેવાની. કારણ કે તીર્થંકરનું વચન અમોઘ હોય, એવું શાસ્ત્ર કહે છે. અમોઘનો મતલબ છે ક્યારેય નિષ્ફળ ન જાય. જ્યારે પ્રભુ સૈનિકને કહે કે જો તું કાળ સૌક્રિકને અટકાવી શક્યો તો તું બચી જઈશ, અને છતાંય પ્રભુનું એ વચન ખોટું પડે તો પ્રભુની નૈતિક જવાબદારી નહીં. એને સૈનિકને એવી શરતો આપી, એવું કામ સોંપ્યું કે જે સૈનિક કરી જ નથી શકવાનું. પ્રભુ આ કહીને સૈનિકને એક જ વસ્તુ સમજાવવા માંગે છે, અને સૈનિક દ્વારા આપણને સૌને સમજાવવા માંગે છે કે તમે પરિવર્તન લાવી શકો બળજબરીથી તો પણ કોઈક વ્યક્તિની વૃત્તિમાં પરિવર્તન લાવવું તમારા બસની વાત જ નહીં. પછી તું મગજનો સમ્રાટ હોય કે હું પોતે તીર્થંકર હોઉં, મારું ને તારું એ ગજુ જ નથી કોઈના મનને બદલવું. પણ કદાચ જીતેન્દ્રભાઈ, તમે ને હું એમ માની બેઠા છીએ કે આપણી તાકાત તીર્થંકર કરતા વધારે છે, અને આપણી તાકાત મગજના સમ્રાટથી ચડિયાતી છે કે હું મારા સ્વજનોના મનને બદલી શકું. ઇમ્પોસિબલ, નથી બદલી શકતા. તીર્થંકરો હંમેશા ઉપદેશ આપે છે, અને સમજો એટલું જ કહે છે કે હું રસ્તાનું સાઇન બોર્ડ છું. રસ્તો ક્યાં કયો જાય છે એ માત્ર તીર્થંકરો દેખાડી દેતા હોય છે. તીર્થંકરે હંમેશા પોતાની હસ્તીને સાઇનબોર્ડ તરીકે મૂલવી છે, અને બધાને એમ જ કહ્યું છે કે મને એ રીતે જ જોજો. એટલે જ એમણે સ્પષ્ટપણે કહ્યું કે સોચ્ચા જાણે કલ્યાણ, સોચ્ચા જાણે પાવગમ, ઉભયમપી જાણે સોચ્ચા, જમ સેયમ તમ સમાય. મારી ફરજ એટલી આવતી હતી કે મારે તમને દેખાડી દેવું કે કલ્યાણ ક્યાંથી થાય છે. મારી ફરજ એટલી જ હતી કે મારે દેખાડી દેવું કે પાપનો માર્ગ કયો છે. તમે સાંભળીને કલ્યાણને પણ જાણ્યું, તમે સાંભળીને પાપને પણ જાણ્યું, બંને તમે જાણો છો. હવે શું કરવું એ તમે નક્કી કરો. જમ સેયમ તમ સમાય. તમને પોતાને જે કરવા જેવું લાગતું હોય એ તમે કરી લો. તીર્થંકરો ઉપદેશ આપે એ ક્યારેય આજ્ઞા સ્વરૂપે હોતો નથી. એમનો ઉપદેશ માત્ર નિર્દેશ સ્વરૂપે હોય છે કે આ કરવા જેવું છે. આપણે હંમેશા દુનિયા સાથે આદેશથી કામ પાડીએ છીએ, નિર્દેશથી નહીં. નિર્દેશ લખાતો હોય છે કે આનાથી આમ થઈ શકે છે. આદેશ લખાતો હોય છે કે તારે આમ કરવાનું છે. તીર્થંકરે જિંદગીમાં તારે આમ કરવાનું છે એમ કહીને ભાગ્યે જ કોઈને કશું કહ્યું હશે, સિવાય કે એ વ્યક્તિ સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે ઉપસ્થિત થઈ હોય અને પોતાનું સમગ્ર કંટ્રોલ તીર્થંકરના હાથમાં મૂકવા માંગતી હોય તો તીર્થંકર એને આદેશ આપ્યો છે. કેમ કે એ વ્યક્તિ પોતાનું અસ્તિત્વ સમર્પી ચૂકી છે, અને જ્યારે અસ્તિત્વ સમર્પિત થાય છે એ પછી દરેક આદેશ એ અમોઘ બનીને ઊભો રહેતો હોય છે. બાકી માણસે પૂછ્યું છે જ્યારે જ્યારે કોઈ પણ ભાગ્યશાળીએ કે પ્રભુ મારે દીક્ષા લેવી છે તો આપ મને અનુજ્ઞા આપો, તો પણ તીર્થંકરે દીક્ષાની પણ અનુજ્ઞા નથી આપીને એટલું જ કહ્યું છે કે ભાગ્યશાળી વિલંબ મત કરજો, તમને યોગ્ય લાગે તે જલ્દી કરી લેજો. આ તીર્થંકરની ભૂમિકા છે, કોઈના પર સત્તા ન ભોગવવાની ભૂમિકા. 3 લોકનો માલિક થઈને પણ
એ કોઈના મન પર કબજો કરવા નથી માંગતો, અને આપણે આપણા ઘરના પણ પૂરા માલિક નથી હોતા, અને છતાંય લોકોના મન પર કબજો કરવા નીકળીએ છીએ. સાહેબ, પરમાત્મા ભાઈસન ભગવાને ગૌતમ સ્વામીને દેશપ્રમાણે પ્રતિબોધવા માટે મોકલ્યો, એ આજ્ઞા હતી કે સૂચન હતું કે શું હતું? ફરીથી કહીશ કે ગૌતમ સ્વામીને પ્રભુએ જે કરી હતી એ આજ્ઞા હતી, કેમ કે ગૌતમ સ્વામીનું અસ્તિત્વ સંપૂર્ણ સમર્પિત હતું. જ્યાં સંપૂર્ણ સમર્પણ નથી ત્યાં તીર્થંકર આજ્ઞા ક્યારેય નથી કરતા. એટલું વૃત્તિ કઈ રીતે બદલાય? કોની? તમારી વૃત્તિ કઈ રીતે બદલાય? તમારી વૃત્તિ એ સમજણથી બદલી શકાય છે, સમજણના માર્ગે. આપણે સમજણના માર્ગે જવાને બદલે પરિવારજનો સાથે ઘણી બધી વખત આજ્ઞાના માર્ગે જવા માંગતા હોઈએ છીએ. અને મારી ચર્ચા માત્ર પરિવારજનો માટે નથી. હું તો એમ કહેવા માંગુ છું કે હું જ્યારે દેરાસર આવું છું અને દેરાસરના દરવાજાની બહાર એક તદ્દન કોમન મેન રસ્તે કંઈક કરી રહ્યો હોય છે, ત્યાં પણ મારા મનમાં એક અભિપ્રાય રચાય છે કે આ ખોટું કરી રહ્યો છે કે આ સારું કરી રહ્યો છે. મારી નજર સામે આવતી દરેક ઘટના એમાં હું નિર્ણયાત્મક ભૂમિકામાં હોઉં છું કે આ કરાય કે ન કરાય, આ સાચું કે ખોટું, આ સારું કે ખરાબ, આ યોગ્ય કે અયોગ્ય. ખિસ્સામાંથી ફટ કરીને ત્રાજવું કાઢી લઉં છું, ત્રાજવાના પલ્લામાં મૂકી જ દઉં છું. એક બાજુ મારી ધારણાઓ, બીજી બાજુ એનું વર્તન, અને મને જો યોગ્ય નથી લાગતું તો ડાયરી બીજી નીકળી જાય છે. એક કાળી ડાયરી, એક ધોળી ડાયરી. ધોળી ડાયરીમાં લખી નાખું કે આ યોગ્ય છે, કાળી ડાયરીમાં લખી નાખ્યું છે કે અયોગ્ય છે. ફરક એટલો છે, કાળી ડાયરી, ધોળી ડાયરી એ ત્રાજવું આપણને દેખાતું નથી, પણ તમે તમારા મનની 24 કલાકની ઘટમાળ જોજો. જાત માટેના નિર્ણયો કરતા જગત માટેના નિર્ણયો હંમેશા તમને વધારે દેખાશે. પરિવારજન માટે તો હજુ છૂટ આપું, પણ જેની સાથે તમને બિલકુલ લેવા દેવા નથી હોતી એવા સ્ટ્રેન્જર માટે, એવા અજાણ્યા માણસ માટે પણ તમે નિર્ણયાત્મક ભૂમિકામાં આવી જાઓ છો. વગર લેવે દેવે કાજી બની જવું, ન્યાયાધીશ બની જવું આપણને બિલકુલ ફાવી ગયું છે. અહીં તો આપણે ભૂલે ચૂકે દરિયા કિનારે ગયા હોઈએ, ભૂલે ચૂકે, અને એ દરિયા કિનારે સામે આટલો મોટો દરિયો પથરાયો હોય, સૂર્ય ડૂબી રહ્યો હોય, એક અલૌકિક વાતાવરણ ખીલી રહ્યું હોય, અને ત્યાં પણ એ દરિયા કિનારે આપણી નજર ધારો કે આમ ફરી અને આપણને દેખાયું કે કોઈ છોકરો છોકરી જે અયોગ્ય અવસ્થા કહેવાય એ અવસ્થામાં બેઠા છે કે ઊભા છે. દરિયો ભૂલાઈ જાય છે, મનમાં આવે છે જુઓ ને 5મો આરો આવી ગયો, કેવી પતન થઈ ગયું, સંસ્કૃતિ નિકંદન નીકળી ગયું. તમે દરિયા સામે હોતી વખતે પણ દરિયા સાથે નથી હોતા. આપણે ત્યાં પણ આપણો અભિપ્રાય ઉભો રાખીએ છીએ, સંસ્કૃતિનો હોય કે ગમે તે હોય. હરી ફરીને એટલું કહીશ કે આ સંસ્કૃતિના નામ પર કે જે પણ નામ પર બગડી ગયા છે બધા, ફલાણું ઢીગણું જે પણ તમે વિચારતા હો, આખરે તમે જોજો કે તમારા મનમાં એક છુપી લાલસા પડી છે કે કદાચ એ છોકરાની જગ્યાએ હું પોતે હોત તો કેટલું સારું થાય. તમે કબૂલ કરો કે ન કરો, તમે જોજો તમારું મન એ વસ્તુની નોંધ એટલા માટે લઈ રહ્યું છે કેમ કે તમે કામ કરી નથી શકતા, માટે જ વિકૃતિ તરફ આટલું મન તમારું ખેંચાઈ રહ્યું છે. બાકી એક ક્ષણે તમારી જગ્યાએ કોઈ સાધક બેઠો હોત ને તો એટલું જ જોઈ લે કે આ દરિયો, એમાં સૂરજનું ડૂબવું જેટલી સહજ ઘટના છે એટલી સહજ ઘટના છે કે પૂતગલને વશ પડેલા પ્રાણી આવું કામ કરી લેતા હોય. દરિયામાં સૂરજનું ડૂબી જવું જો વિકૃતિ નથી તો કોઈક માણસના મનમાં એના બોધનું ડૂબી જવું અને પાપમાં પડી જવું એ પણ વિકૃતિ નથી. પૂતગલને વશ પડેલો જીવ આ બધું કરવાનો જ છે, પણ એ વખતે પણ તમારા મનમાં ન તો એ તમારો દીકરો છે, ન તમારી દીકરી છે, ન તમે એને કંઈ કરી શકો છો, ન તો અટકાવી શકો છો, ન કશું જ કરી શકો છો, અને છતાં પણ વિકૃતિઓની નોંધ લઈ લઈને, માફ કરજો, તમે તમારા મનને વિકૃત બનાવી નાખ્યું છે, બીજું કાંઈ જ નથી. આવું ન થવું એ તો ઊંચી ભૂમિકા નથી. ધર્મની શરૂઆત અહીંથી હતી અને તમે ધર્મની શરૂઆત અહીંથી કરવાને બદલે બહુ જુદી રીતે કરી છે. ધર્મ તમને એટલું શીખવાડે છે કે તમે તમારામાં મસ્ત રહો. જ્યાં તમારી જવાબદારી નથી ત્યાં તમે એ ઓળખતા શીખો. મહર્ષિ નાગેન્દ્ર પાસે વ્યક્તિ આવીને એટલું જ પૂછે છે કે મને સાધના માટે સમય નથી મળી રહ્યો, ત્યારે મહર્ષિને એટલું જ જણાવે છે કે તારું દરેક કામ તું તારી અંદર ડૂબી જઈને કરીશ એ તારી સાધના બની જશે. અને કદાચ તને આ ન ફાવતું હોય તો એક વાક્ય તારા ઘરની દિવાલ પર કોતરાવી નાખજે અને દિવસમાં જેટલી પણ વાર બને એટલી વાર એ વાક્ય વાંચી જજો. અને વાક્ય હું બોલું છું ને બીજી વાર તમારી પાસે બોલાવીશ
આ જગતનો કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ નથી. આ જગતનો કોઈ પણ મનુષ્ય અને તું પણ સંપૂર્ણ નથી. આ વસ્તુ યાદ રાખજો. તમને બીજાની અપૂર્ણતા વિશે ફરિયાદ કરવાનો, ટીકા ટિપ્પણ કરવાનો હક ત્યારે મળશે કે તમે સંપૂર્ણ બનશો. તમે ખુદ અપૂર્ણ છો. આપણે આત્મામાં ચિંતન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? કઈ વસ્તુ? પહેલા આત્મા સિવાયનું જેટલું ચિંતન કરો છો એ કરવાનું બંધ કરો. એ માટે હું તમને વ્યાખ્યાન આપું છું. આત્માનું ચિંતન તો આપોઆપ ચાલુ થઈ જશે. જે એ સિવાયનું છે નહીં, એમાં શું કરવાનું? શિવાનું બંધ કરો. એની અંદર હું ચિંતન નહીં કરું. તમે જ્યારે કોઈ પણ વસ્તુ માટે અભિપ્રાય આપવા જાઓ ત્યારે આ વાક્ય મનમાં બોલી જજો. કોઈ પણ વ્યક્તિ માટે અભિપ્રાય આપવા જાઓ ત્યારે બોલી જજો કે આ જગતમાં કશું પણ સંપૂર્ણ નથી અને હું પણ આ જગતનો ભાગ છું, માટે હું પણ સંપૂર્ણ નથી. માણસ પોતાની અપૂર્ણતાનો બોધ જાળવી રાખે ને તો બીજાની અપૂર્ણતા એને કનડવાની નથી. પણ આપણે બધા જ આ જગત સાથે જ્યારે કામ પાડીએ છીએ ત્યારે હંભી પૂછે હું સંપૂર્ણ છું. આ વિચારધારા સાથે કામ પાડીએ છીએ. વિકૃતિ માટે બૂમો પાડનારો માણસ ક્યારેય સમજી નથી શકતો કે સ્વયં કેટલો વિકૃતિના માર્ગે જઈ રહ્યો છે. એ નથી સમજી શકતો. હું એટલું જ તમને કહીશ કે બીજા અપૂર્ણ છે એને સ્વીકારી લો અને તમે પણ અપૂર્ણ છો એ ક્યારે ભૂલો નહીં. જો આટલું કરશો તો તમે બીજા માટે ટીકા ટિપ્પણ કરવામાંથી ઘણું ઉઘરી જશો. ખાસ કરીને આપણે ટીકા ટિપ્પણ એ વ્યક્તિઓ માટે કરતા હોઈએ છીએ કે જે આપણી નિયર વંશ બહુ નજીક હોય છે અને એની સામે આપણને ઘણી જ ફરિયાદો હોય છે. મહર્ષિ નાગેન્દ્રે પેલા ભાઈને કહ્યું, જે સાધક એની પાસે પૂછવા આવ્યો કે તમે આજે ઘરે જઈને એક કામ કરો, તમારા જેટલા પણ સભ્યો છે પરિવારના, દરેક સભ્ય એનું નામ એક પાનાના મથાળે લખજો. એવી રીતે 6 સભ્યો હોય તો 6 પાના બનાવજો અને તમારે એ આખું પાનું લખીને એનાથી ભરવાનું છે કે એ સભ્યમાં તમને શું સારું લાગી રહ્યું છે. માનો કે પહેલી તમારી પત્ની, તો તમારે આખું પાનું ભરીને લખવાનું છે કે તમારી પત્નીમાં તમને શું સારું લાગ્યું. તમારો દીકરો, તમારો ભાઈ, તમારી માતા, દરેક જણ માટે આખું પાનું ભરવાનું. મિનિમમ 10 લીટી લખવાની કે તમને એનામાં શું સારું લાગ્યું. પરિણામ શું આવશે ખબર છે? પહેલું પરિણામ તો એ આવશે કે 10 સારી વાતો લખવી એ તમારે શોધવા જવું પડશે કે શું સારું લાગ્યું જીવનમાં. આ બધા માટે મારે 10 લીટી લખવાની, તો શું લખવાની આ દરેકના જીવનમાં સારું. અને કદાચ જો તમે 10 લીટી સુધી પહોંચી શક્યા દરેકના જીવનમાં, જે તમારા અંગત માણસો છે એના જીવનમાં, મને ખબર છે કે પારકાના વખાણ કરવા બહુ સહેલા છે, બહુ સહેલા. મારી બાજુમાં જે આસન પાથરીને બેઠો છે ને એ સાધુના વખાણ કરવા મને બહુ અઘરા પડે છે, કેમ કે 24 કલાક સાથે જીવું છું, બહુ અઘરું પડી જાય છે. બહારથી કોઈના સમાચાર આવે છે ને કે એને માસક શમન કર્યું તો હું અનુમોદના કરી લઉં છું, કેમ કે હું એને ઓળખતો નથી. મારી સાથી સાધુ જ્યારે માસ કમણ કરે છે અને કોઈ મારી આગળ એની અનુમોદના કરવા આવે છે ત્યારે મને થાય છે કે ભાઈ તમે અનુમોદના કરો છો, હું ઓળખું છું કેટલો ક્રોધી જીવ છે અને માસ કમણ કર્યું, ઠીક છે તમે એને ઓળખતા નથી અનુમોદના કરી લો, બાકી મારાથી શક્ય નથી એની અનુમોદના કરવાની. જેને ઓળખતો નથી એની અનુમોદના કરી લઉં છું, પણ જેની સાથે 24 કલાક જીવું છું ને એની તો નબળાઈઓ જ મારા મનમાં આવ્યા કરે છે, સબળાઈઓ આવતી જ નથી મારા મનમાં. અને માટે દરેકના નામનું એક પાનું ભરવાનું કહું છું, કમસે કમ એક પાનું. અને એ પાનું લઈને લોકરમાં મૂકી દેજો. તમારા ગયા પછી લોકર ખુલીને અંદરથી બહાર આવશે ને તો લોકો તમારા માટે 2 આંસુ પાડશે કે ઓ અમને આટલા સારા ગણતો તો આ માણસ. સાચું હકીકત. 10 લીટી કોઈના માટે સારી લખવી આપણા માટે બહુ અઘરું કામ છે. ટીકા ટિપ્પણમાં એટલી જિંદગી વિતાવી દીધી છે કે નબળાઈઓ આંખે ઉડીને વળગે છે, આંખે ઉડીને. સંત તુકારામ, આ તમારા મહારાષ્ટ્રમાં જ થઈ ગયા, એને લખ્યું છે કે બીજાના ચનોઠી જેવા દોષો
એ મારી આગળ તરબૂચ થઈને ઊભા રહી જાય છે. બીજાના ચણોઠી જેવા દોષો એ મારી આગળ તરબૂચ થઈને ઊભા રહી જાય છે, અને મારા આટલા મોટા આંબળા કરતા મોટા 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 બોર જેવા દોષો, કોઠીમડા જેવા દોષો એ મને શોધ્યા જડતા નથી કે ક્યાં છે. આ વસ્તુ આવી ગઈ છે. કારણ એટલું કે નકારાત્મકતાને આપણે જેટલું ઉત્તેજન આપ્યું છે, બીજું કાંઈ જ કારણ નથી. હું તમને એક સ્કેલ બનાવવાનું કહીશ. આ મારા અનુભવની વાત કરું છું. તમને જે જીવ નબળો લાગે છે, તમને જે જીવ ટીકા ટિપ્પણ નિંદાને પાત્ર લાગે છે, જે જીવ માટે તમે સારું નથી વિચારી રહ્યા, તો એ જીવને તમે પોઈન્ટ આપો. તમને લાગશે કે આનાથી શું ફરક પડે, હું અનુભવથી કહીશ ઘણો મોટો ફરક પડશે. તમે એને પોઈન્ટ આપો. માનો કે 10 પોઈન્ટ એટલે માણસ ખરાબમાં ખરાબ રાક્ષસ છે, અને 1 પોઈન્ટ એટલે એ માણસ એને ખરાબીની શરૂઆત કરી છે એવું કહેવાય. તો તમે જેને ખરાબ ગણવા માંગતા હો, જેની નિંદા કરવા માંગતા હો, જેના વિશે કોઈ અભિપ્રાય આપવા માંગતા હો, એ વ્યક્તિને પહેલા તો નોટમાં નામ લખીને એનો સ્કેલ નક્કી કરો કે તમે એને કેટલા ખરાબ ગણો છો. 3 પોઈન્ટ, 4 પોઈન્ટ, 5 પોઈન્ટ, કેટલા ખરાબ ગણો છો. ગેરંટી આપું છું કે તમે કોઈને 10 પોઈન્ટ નહીં આપી શકો. બરાબર? પાકી વાત માનજો, તમે કોઈને 10 પોઈન્ટ નહીં આપી શકો. હવે જાદુઈ અસર થશે. હવે તમે એ વિચારજો કે માનો કે તમે કોઈને ખરાબના 5 પોઈન્ટ આપ્યા, એ સાથે જ તમે એને સારપના 5 પોઈન્ટ આપી ચૂક્યા છો. તમે આને એમ સમજજો, તમે કોઈને ખરાબના 5 પોઈન્ટ આપ્યા તો તમે એને સારપના 4-5 પોઈન્ટ આપી ચૂક્યા છો. માનો કે તમે કોઈને ખરાબના 9 પોઈન્ટ આપ્યા તો પણ તમે એને સારપનો 1 પોઈન્ટ આપી ચૂક્યા છો. એનો મતલબ છે કે તમારું દિલ એને 1 પોઈન્ટ જેટલું તો સારું ગણે છે. બરાબર? તો હવે એનો મતલબ એ થયો કે હજુ તમારામાં માણસાઈ બચી છે. હજુ તમે એની સારપને જોઈ શકો છો, તો જ તમે 10 ને બદલે 9 પોઈન્ટ આપ્યા હોય. તો હવે તમારા દિલમાં એના માટેનો જે સદભાવ છે ને 1 પોઈન્ટ જેટલો, એનો વિકાસ કરવાનો પ્રયત્ન કરો. તમે નક્કી કરો કે જો મને એની 1 પોઈન્ટ જેટલી સારપ દેખાય છે, તો હજુ વધારે સારપ હું જોઈ શકું છું. સારપ જોવી એ કળા છે, ચોક્કસ કળા છે. તમને ખબર છે, આ મકાન છે ને સુંદર લાગી રહ્યું છે. અમારી સામે જે દિવાલ છે એ મને સુંદર લાગે છે, સારી દેખાય છે. એક ભવ્ય મહેલ એ મને સારો લાગતો હોય છે. પણ તમે બરાબર જોજો, તમે મહેલ એને જો એના અંશમાં છૂટો પાડો ને, અંશમાં, તો તમને જળશે ઈંટ, તમને જળશે રેતી, તમને જળશે સિમેન્ટ, તમને જળશે રંગ. જેમાંની એક પણ વસ્તુ નજર સામે મૂકી હોય તો સુંદરતાની વ્યાખ્યામાં બંધ બેસતી નથી. એક પણ વસ્તુ, રેતી સુંદર, પથ્થર સુંદર નહીં, પ્લાસ્ટર નહીં, ઈંટ નહીં, કોઈ પણ વસ્તુ સુંદર નથી હોતી. પણ એ બધી જ વસ્તુ જ્યારે ભેગી મળે છે અને હું એને સમગ્રતાથી જોવા માંગુ છું, તો મારી સામે એક મહેલ ખડો થાય છે. જો મહેલને હું ટુકડા ટુકડામાં જોઈશ તો મને એનું સૌંદર્ય ક્યારેય નથી દેખાવાનું. પણ એ જ મહેલને હું જ્યારે સમગ્રતામાં જોઉં છું તો મારી સામે સૌંદર્યની નવી વ્યાખ્યાઓ રજૂ થાય છે. સૌંદર્ય સમગ્રતામાં હોય છે, સૌંદર્ય અંશમાં નથી હોતું. અને આપણે વ્યક્તિઓને સમગ્રતાથી જોવા નથી માંગતા. આપણે વ્યક્તિઓને ટુકડે ટુકડા કરીને જોઈએ છે. એને આ વસ્તુ ખોટી કરી હતી, તે સમયે આ ખોટું કર્યું હતું, આમ હતું, તેમ હતું. અમારી જેમ શીખજો. પ્રસંગમાં ગરકાવ થવું હોય તો વ્યક્તિને સમગ્રતાથી જોજો. અને સમગ્રતાથી જોયા પછી પણ એ અપૂર્ણ છે એ પહેલેથી સમજીને જ ચાલજો. એક સ્કેલમાં એનું સ્થાન આપી દેજો. ઘણી બધી વખત તો મને એમ થયું, મેં જ્યારે સ્થાન આપવાનું શરૂ કર્યું ત્યારે, કે આને 2 પોઈન્ટ જેટલા ઓછા તો નહીં આપી શકાય, પણ 3 પોઈન્ટ જેટલા વધારે પણ નહીં આપી શકાય. તો મેં ઘણાને 2.3, 2.4 એવું સ્કેલિંગ આપ્યું છે. મને અપૂર્ણતામાં જવું પડ્યું, અપૂર્ણાંકમાં. અને એમ કરતા પછી સામે સમજાવ્યું કે જેને હું 3 પોઈન્ટ આપી રહ્યો છું, વાસ્તવમાં હું એને ચાહી રહ્યો છું. કેમ કે મેં સારપના 7 પોઈન્ટ આપી દીધા છે અને ચાહી રહ્યો છું. તો બસ એ જીવ માટેની મારો પ્રેમ ઘટ્યો નહીં. ભાગ્યશાળી. જ્યારે પણ તમારી આગળ કુથલી થાય છે કોઈ, કુથલીનો મતલબ છે
કૂથુ શબ્દમાંથી કૂથલી શબ્દએ જન્મ લીધો છે. કૂથુનો મતલબ થાય છે કોઈ પણ વસ્તુને ચોળી નાખવી. કોઈ પણ વસ્તુને કરચલીઓ પાડી દેવી. લાઈક અહીંથી એક કપડું સરસ રીતે પડ્યું હોય ને, તમે એનો ડૂચો કરી દો, ડૂચો કરીને આમ ચોળી નાખો અને પછી એ કપડું પાછું ખોલો, ઇસ્ત્રી બિલકુલ નહીં બચી હોય, કરચલીઓ બચી ગઈ હશે અને કપડાને ચોળી નાખવું, એનો મતલબ છે કૂથું કરવું. કોઈ પણ વસ્તુને હલાવી નાખવી, પીસી નાખવી, ચોળી નાખવી, મતલબ વસ્તુના મૂળભૂત સ્વરૂપને નષ્ટ કરી નાખવું, એના માટે કૂથું એ ગુજરાતી શબ્દ છે. અને આ કૂથું શબ્દમાંથી જ એક શબ્દ જન્મ્યો છે કૂથલી, નિંદાનો પર્યાયવાચી શબ્દ છે. તો કૂથલી કરવી એનો મતલબ તમે વ્યક્તિના જીવનને તો રફે દફે કરી જ રહ્યા છો, પણ એ વ્યક્તિ માટે તમારા મનમાં જે સારી છાપ હતી એને પણ તમે આ ક્ષણે ચોરીને નષ્ટ કરી રહ્યા છો. કૂથલીનો મતલબ આટલો જ થશે. તમારી આગળ એક વ્યક્તિ માટેની સારી છાપ હોય છે અને બીજી એક વ્યક્તિ તમારી સામે ઉપસ્થિત થાય છે કે પેલી વ્યક્તિ એને આવું કર્યું, તેવું કર્યું. તેનો મતલબ શું થયો? એક સરસ ઇસ્ત્રી ટાઈપ ગળી પડેલી વસ્તુ હતી, એને તમે હવે કરચલીઓથી ખરાબ કરવાનું શરૂ કર્યું. શું કામ? અહીં તો મને ખબર છે, લગ્નમાં તમે 10-12 હજારની સાડી પહેરીને ગયા હો ને, ગમે તેટલા બેધ્યાન બનો પણ એ ધ્યાન તો રહેશે જ કે સાડીનો છેડો ક્યાંય અડકી ન જાય. કારણ કે પછી લોન્ડ્રીમાં આપવા જવું અને ડાઘા દૂર કરાવવા, ગમે તેટલા ડાઘા દૂર કરીએ, આખરે તો જેવી હતી એવી સાડી પાછી હાથમાં નહીં આવે. તો સાડી પર ડાઘો ન પડે એના માટે જેટલા સભાન હો છો એટલા જ સભાન રહેજો, મનમાં ડાઘો ન પડે. કારણ કે સાડીની કિંમત ગમે તેટલી હોય એના કરતાં મનની કિંમત હંમેશા વધારે હશે. અને મનને ગમે તેટલું લોન્ડ્રીમાં જોશો એ મન તમને પાછું નહીં મળે. એ વ્યક્તિ માટેની સારપ જે તમે મનમાં ભરેલી હતી એ સારપ બહુ મૂલ્યવાન છે. જ્યારે મને જિંદગીમાં પહેલી વાર કોઈ મનુષ્ય મળે છે ને ત્યારે મારા માટે ભગવાનનો અવતાર હોય છે, મારા માટે ભગવાનનું સ્વરૂપ હોય છે. કેમ કે એના વિશે મારા મનમાં કોઈ નબળો અભિપ્રાય નથી હોતો. માટે મારા માટે 100% સારી વ્યક્તિ છે. ઇટ મીન્સ એ ભગવાન છે. કેમ કે 100% સારી વ્યક્તિ તો ભગવાન જ છે. પણ સંબંધમાં જેમ જેમ આગળ વધતો જઉં છું એમ મારી જે સાડી હતી, સાડીનો મતલબ છે એને માટેની જે મારા મનમાં સારી છાપ, એને હું ડાઘાડૂઘી પાડીને ખરાબ કરતો જ જઉં છું. કેમ? શા માટે? જવાબદારી વગરની ટીકા ટિપ્પણ બંધ કરો. બસ મારે ખાલી આટલું કહેવું છે. તો તમે જાતમાં ઘણું મસ્ત રહી શકશો. પરિવારજન કદાચ તમારી જવાબદારી હશે ભાઈ, તો ના નથી કહેતો, પણ એ સિવાયની ટીકા ટિપ્પણો તો ચોક્કસ છોડી શકો. કોઈ પણ કૂથલી કરવા આવે છે તમારી આગળ, ક્યારેક અમે સાધુઓ ભેગા થઈએ ને તો પણ આવું થાય. અમે જોયું છે, બહુ જોયું. જેમ કે હું અને સાગર સમુદાયના સાધુ ભેગા થયા, તમે વાત કરીશું કોઈ ત્રીજા સમુદાય, અને ત્રીજા સમુદાયના સાધુ ભેગા થયા, તમે વાત કરીશું આની, અને મારે સમજી જ લેવાનું કે જ્યારે હું હાજર નહીં હોઉં ત્યારે નૈમિષારણી સમુદાયની વાત થતી હશે. મારે સમજી જ લેવાનું સાથે ને સાથે. બરાબર? તો આ અમારી એક નબળાઈ થઈ ગઈ છે. અને આ નબળાઈ બહુ જ જોઈ. ક્યારેક એવું હતું કે અમે સાધુઓ ભેગા થતા હતા તો વાત એ નીકળતી હતી કોણે કેટલો અભ્યાસ કર્યો, ક્યાં શું સારું બન્યું, ક્યાંક હું જાત્રા કરીને આવ્યો હોઉં તો જિનાલય કેવું હતું, વગેરે વગેરે. કંઈક જ્ઞાન, દર્શન, ચારિત્ર, એમાં કંઈ નવી શિખામણ મળી, કોઈક સામાચારી નવી જાણી, કોઈ શાસ્ત્રીય પદાર્થ જાણ્યો, એની વાત થતી હતી. અત્યારે ભેગા મળીએ છીએ સાધુઓ તો ઘણી બધી વખત એવું દેખાય છે કે વગર લેવે દેવે એ વાત ચાલુ થઈ જાય છે કે કયો સમુદાય કેટલું ખોટું કામ કરી રહ્યો છે. અને પછી આપણને એવું ન લાગે કે નિંદા કરી એટલે એક ટેગલાઈન દર થોડીક મિનિટે કે થોડીક સેકન્ડે ઉમેરી દેવાની કે ખરેખર આ શાસનની બહુ ચિંતા થઈ રહી છે, આમને આમ શાસનનું શું થશે, એ ટેગલાઈન ઉમેરી દેવાની, જેથી એક અંદરથી એક આશ્વાસન રહે કે આપણે કમસે કમ નિંદા કરીને ખોટું કામ તો નથી જ કરી રહ્યા. આવું આપણને એક આશ્વાસન મળી જાય. ભાગ્યશાળી આ આશ્વાસન આપણને બચાવી નહીં શકે. અમે જુદો પ્રયોગ ચાલુ કર્યો, બહુ જ જુદો પ્રયોગ. કોઈ પણ માણસ, કોઈ પણ સાધુ મળે અને આપણને એમ કે ફલાની વ્યક્તિએ ખોટું કર્યું, એવું જેવું ચાલુ કરે ને એવું એક આપણે કહેવાનું, પણ મહારાજ એ જેટલું ખોટું થયું તો એની સામે આ વ્યક્તિએ જુઓ ને કેટલું સરસ કામ કર્યું છે, એવું આપણે કહેવાનું. જેમ કે કોઈ માણસ એમ કહે છે કે પેલા ભગવંતે પાઠ પરથી આવું કીધું, આવું કહેવાય?
તેની સામે આપણે કહેવાનું કે પેલા ભગવંતે કેટલી સરસ વાત પાઠ પરથી કરી હતી, આપણે કેવું સરસ કર્યું કહેવાય. 5 વખત આવા ઉદાહરણ આપો ને, 5 વખત, પછી સામેવાળો સમજી જશે કે એની વાતને આપણે હંમેશા જુદા પાટે લઈ જઈએ છીએ, એક હકારાત્મકતાનું વાતાવરણ સર્જી રહ્યા છીએ. એટલે પછી સમજીને જ તમારી પાસેથી ઊભો થઈ જશે, કાં તો એ તમારી લાઈનમાં આવી જશે, કાં તો ઊભો થઈ જશે. નિંદામાંથી બચવાનો સૌથી સારો રસ્તો છે કે અનુમોદના કરવાનું ચાલુ કરે. જે નિંદક મનુષ્ય છે એને રસ જ નહીં પડે, તમને બહુ બોરિંગ લાગશે, તમે એક બોરિંગ સબ્જેક્ટ થઈ જશો એના માટે, કેમ કે તમે તો અનુમોદના કરી રહ્યા છો કોઈકને, તેને રસ નહીં પડે. સર નિંદા જેટલું બોલવી ગમે છે ને એટલી સાંભળવી પણ ગમે છે ને, આ પ્રોબ્લેમ એ છે. હા, પ્રોબ્લેમ એ છે, હું એ જ કહી રહ્યો છું. પ્રોબ્લેમ એ છે નિંદા સાંભળવી બહુ વધારે ગમે છે બોલવા કરતા. બોલવામાં તો એક પાપનો બી ડર હોય છે કે આપણી જીભે આપણે કોઈનું ખોટું બોલી રહ્યા છીએ. સાંભળવામાં તો આપણે સલામત છીએ, ઓલો બોલે છે ને મેં તો કોઈ સાંભળું છું, મારું શું પાપ છે, એટલે સાંભળવી વધારે ગમે. પણ બિલકુલ ભાગ્યશાળી માનવું પડે. ભાગ્યશાળીનો પ્રશ્ન બધાને સમજાયો ને? ભાગ્યશાળી થોડું જોરથી. ભાગ્યશાળી ફરક સમજજો. ઉપાધ્યાયજી મહારાજ એમને પર પરિવાદની સજ્જાઈ લખી. તમે કુથલી શબ્દ વાપરો, નિંદા વાપરો, શાસ્ત્રીય શબ્દ છે પર પરિવાદ, બરાબર છે. કોઈકના વખાણ કરીએ વર્ણવાદ છે, કોઈકની નિંદા કરીએ પરિવાદ છે. વર્ણવાદ કદાચ આપણને ન આવડે તો પરિવાદની વાત આપણે સમજવી પડે. ઉપાધ્યાયજી મહારાજ એમ કહે છે કે પરિવાદ કોનો કરવો જોઈએ, કોનો કરવો જોઈએ અને શેનો કરવો જોઈએ, આ બંને પ્રશ્નના જવાબ તમે મેળવો. કોઈ પણ વર્તનની નિંદા કરતા હો પણ એ વર્તન કરનાર માટે અણગમો ન અનુભવતા હો તો તમને નિંદા કરવાનો હક છે. પાપની નિંદા શક્ય છે, પાપીની નિંદા મંજૂર નથી. વર્તન, વાણી કે વિચાર ત્રણેય નિંદનીય હોઈ શકે છે, વ્યક્તિ નહીં. આ સિદ્ધાંત પકડજો, આ જૈન શાસનનો સિદ્ધાંત છે. વાણીની નિંદા કરી શકાય છે કે એને આવું કહેવું નહોતું જોઈતું. વર્તનની નિંદા કરી શકાય છે, એને આવું કરવું નહોતું જોઈતું. વિચારની નિંદા કરી શકાય છે, એને આવું વિચારવું નહોતું જોઈતું. વ્યક્તિની નિંદા નથી કરી શકાતી, એ વ્યક્તિ ખરાબ છે. અને આપણી કમનસીબી છે કે વર્તન, વાણી કે વિચાર એની સમાલોચના કરતા કરતા ત્યાં વ્યક્તિની નિંદા સુધી પહોંચી જઈએ છીએ, આપણને ખબર પણ નથી પડતી. દુર્ભાવ કેળવવાનો છે ગલત વર્તન માટેનો, દુર્ભાવ કેળવી લઈએ છીએ એ વર્તન કરનારી વ્યક્તિ માટે. વિષાદ કેળવવાનો છે ખોટા વચન માટેનો, વિષાદ કેળવી લઈએ છીએ એ વચન બોલનાર માટે. જુગુપ્સા કરવાની છે નબળા વિચારની, જુગુપ્સા કરી લઈએ છીએ એ વિચાર કરનાર નબળી વ્યક્તિ. ફરક નથી પડે છે. પ્રભુએ છૂટ આપી છે કે તમે ચોક્કસ નિંદા કરજો, કેમ કે એ નિંદા એ તમને એ સમજણ પૂરી પાડે છે કે શું ન કરાય. નિંદાનો પણ એક ફાયદો તો છે જ, શું ન કરાય એના માપદંડો તમારી સામે મૂકી આપે છે. જ્યારે કોઈ કહેવામાં આવે કે ફલાણી વ્યક્તિ આવું નહોતું કરવું જોઈતું, ત્યારે એક સમજણ તો વિકસે જ છે કે આપણે એવું કરીશું તો આપણી પણ નિંદા થઈ શકે છે, બરાબર. નિંદા બોધપાઠ પણ જન્માવી શકે, નિંદા નકારાત્મકતા અને ખોટો રસ પણ જન્માવી શકે. નક્કી તમે કરો કે નિંદામાંથી પણ તમારે શું શોધવું છે, કોઈ બોધપાઠ મેળવવો છે કે પછી નકારાત્મકતાને વધારવી છે. અને જ્યાં તમને લાગે છે કે આ નિંદામાંથી હું કોઈ બોધપાઠ મેળવી નથી રહ્યો, ત્યાં તમે અનુમોદનાના માર્ગે વળી જાઓ. ભાગ્યશાળી મેં એવું નથી કીધું કે તમે જે ઉદાહરણો આપ્યા એવાની અનુમોદના કરો. હું એટલું જ કહું છું કે સારા ઉદાહરણો આ સૃષ્ટિમાં હંમેશા એટલા બધા હોય છે, એટલા બધા કે ચાહો ત્યારે તમે એની અનુમોદના કરી શકો છો. અને જો અનુમોદના કરવા જશો તો સામેવાળો ચોક્કસ સમજી જશે કે તમે એની વાતમાં ભેગા મળવા નથી માંગતા. મને ખબર છે
કે પહેલાના જમાનામાં જ્યારે માખણ વલોવાય, માખણ માટે છાશ વલોવાય એટલે ગાગર ભરી હોય, ત્યારે બે સહેલીઓ એ સામે ઊભી હોય, દાંડો વચ્ચે હોય અને બે સહેલી સામે ઊભી હોય અને દોરડું એવી રીતે વીંટાળેલું હોય. એક સહેલી ખેંચે ત્યારે બીજી સહેલી નજીક આવે, બીજી સહેલી ખેંચીને દૂર જાય ત્યારે પેલી સહેલી નજીક આવે, બે મળીને મથે ત્યારે છાશમાંથી માખણ બહાર આવે. પણ માનો કે એક સહેલી એ દોરડાને ઢીલું મૂકી દે અને ખેંચે જ નહીં તો શું થાય? હા, વલોવાય નહીં ને, ન વલોવાય. બરાબર છે. હું તમને આટલું જ કહું છું કે નિંદા હંમેશા વલોવાનું ઈચ્છે છે. એને સામે બે જણ જોઈએ છે. માનો તમે એક વસ્તુ બરાબર કરજો કે કોઈક તમારી આગળ નિંદા કરી રહ્યું હોય અને તમને અનુમોદના પણ ન ફાવે ને, અનુમોદના, તો કમસે કમ જોરથી 3 બગાસા ખાઈ નાખજો એની સામે. તમારો કંટાળો જાહેરમાં જ મૂકી દેજો. બરાબર? પછી સામેની વ્યક્તિને એમ થશે કે મારી વાત સાંભળ. બિલકુલ એ જ કરવું છે, એ જ કરવું છે ભાઈ. સામેની વ્યક્તિને એ જ કરવું છે કે મને તમારી નિંદામાં કોઈ રસ નથી. કાં તો એની આંખમાં આંખ પરોવીને જોતા નહીં, નજર આમ તેમ ફેરવજો. હંમેશા સામેની વ્યક્તિ એ તમારી આઈ સાઇટ જોતી હોય છે કે તમે એની આંખમાં આંખ પરોવીને એની વાત સાંભળી રહ્યા છો કે નહીં. તમે 3-4 દાપોડિયા મારશો ને તો પણ એને એમ થશે કે આ વાતમાં એને બહુ રસ નથી પડી રહ્યો. બહુ બધી સાઇન હોય છે કોઈકને સમજાવી દેવાની કે તારી વાતમાં હું રસ નથી લઈ રહ્યો, અને તમે એવું કરતા પણ હો છો. અમે જ્યારે ધર્મનો ઉપદેશ આપીએ ત્યારે કરો જ છે, ના નથી. તો બહુ બધી સાઇન હોય છે કે તમે સમજાવી શકો, તો એ સમજાવી દો કે તમારી નિંદામાં મને કોઈ રસ નથી, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. આટલું કરશો ને ઘણી બધી કોથળીમાંથી બચી જશો. સવાલ એટલો, આ બધી જીવનની વાતો કરીને એટલું સમજાવવા માંગુ છું કે જીવનની પછી તે જે અધ્યાત્મ પડ્યું છે ત્યાં સુધી પહોંચવામાં આ વાતો રૂકાવટ બની રહી છે. એ જીવનની પછી તે જે તમારી પ્રશમની એક શાંતિ, એક આનંદની ધારા છે, એ ધારાને આ વસ્તુ નુકસાન પહોંચાડી રહી છે. પ્રશમ રતિનો મતલબ જ થાય છે કે તમે તમારામાં મસ્ત બની જાઓ. આટલી બધી કોઈની જિંદગીમાં રસ ન લો. સિદ્ધાંત એટલો જ છે કે બીજા પર ત્યાં સુધી ધ્યાન ન આપો કે જ્યાં સુધી તમે એને બદલી શકવાના ન હો. બીજા પર ત્યાં સુધી ધ્યાન ન આપો કે જ્યાં સુધી તમે એને બદલી શકવાના ન હો. તો આટલું ચોક્કસ કરવા જેવું છે. એક નુકસાન એ પણ છે કે જે જીવ નિંદા કરતો હોય છે એ બહુ ઝડપથી લોકોનો વિશ્વાસ ગુમાવી દેતો હોય છે. જે જીવ નિંદા કરે એ બહુ ઝડપથી વિશ્વાસ ગુમાવી દે. કારણ એટલું કેમ કે સમજાઈ જાય છે કે અત્યારે તમે જે હાજર નથી એની નિંદા કરી રહ્યા છો, તો ક્યારેક હું હાજર નહીં હોઉં તો તમે મારી પણ કરવાના જ છો. બરાબર? એમાં બંનેને દોષ લાગે, બોલનારને, સાંભળનારને બંને દોષ લાગે. સાંભળનારને તો દોષ ચોક્કસ લાગે કે એને સામેવાળાને રોકવાનો પ્રયત્ન નથી કરતો, તો એને દોષ ચોક્કસ લાગે. અમારી સામે કોઈ પણ જીવ નિંદા ચાલુ કરે તો અમે 60 સેકન્ડનો એક ગેટવે રાખ્યો છે કે 60 સેકન્ડ સુધીને બોલવા દેવું. અમારો પોતાનો નિયમ છે કે કોઈ પણ માણસ જો કોઈ પણ સાધુની, કેમ કે ઘણા બધાને છે ને આજે એક ટેવ પડી ગઈ છે, મેં જોયું છે. ધારો કે હું એક તિથિનો છું એટલે મારી આગળ આવીને બેસશે અને 2 તિથિના સાધુની નિંદા ચાલુ કરશે. એમ માની લેતો હોય છે કે આ બધું સાંભળીને હું થોડોક રાજીપ થઈશ કે ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું. ધારો કે હું નેમી સુધી સમુદાયનો છું અને બીજા સમુદાય મને ધારો કે પસંદ નથી એવું એને માની લીધું છે. તે મારી આગળ આવશે અને એમ કહેશે કે ફલાણી જગ્યાએ આમ હતું, ઠીકની જગ્યાએ આમ હતું, ત્યાં આટલી દીક્ષાઓ થઈ ને મારે સાહેબ, અમુક દીક્ષા તો પૈસા આપીને કરાવવામાં આવી છે, ઘણું બધું કહેશે મારી આગળ. હું 60 સેકન્ડ એને આપું છું ચેતી જવા માટે કે ભાઈ તારી વાતમાં મને રસ નથી, ખરેખર નથી. કેમ કે હું અને તું એ પરિસ્થિતિને બદલી શકવાના નથી, તો પછી એની ચર્ચા કરીને કોઈ મતલબ નથી. પરિસ્થિતિને બદલી શકાતી હોય તો ચોક્કસ આપણે ચર્ચા કરીએ. 60 સેકન્ડમાં માણસ નથી સમજતો તો એને એટલું જ કહું છું કે ભાઈ સૂત્રકૃતાંગના એવા કેટલાય વચનો છે કે જે આપણા માટે ખૂબ ઉપકારક બની શકે એમ છે. અને મેં પોતે શરૂ કર્યું છે, હવે નાની નાની કાપલીઓ રાખું છું જેમાં સૂત્રકૃતાંગનું એક વચન લખેલું હોય અને નીચે એનો ગુજરાતીમાં સરસ અનુવાદ લખેલો, એકદમ સરળ અનુવાદ. એના હાથમાં એક ચિઠ્ઠી પકડાવો કે ભાગ્યશાળી આ વચન એટલું મૂલ્યવાન છે, કદાચ આપણા જીવનનું પથદર્શક બની જાય.
તો આ વચન મારી સામે બેસીને ગોખી લો, યાદ કરી લો, એનો અર્થ સમજી લો તો બહુ સારું પડશે. ખાતરી આપું છું એ વ્યક્તિ ઉપાસનામાં બીજી વાર નહીં આવે, એની ગેરંટી આપું છું. એ નહીં જાય, કારણ કે એ વ્યક્તિને એટલો રસ હતો કે એની વાતમાં હું રસ લઉં અને એમ કરીને એ એનો નિંદા રસ પોષી શકે. અમારી સૌથી મોટી ચિંતા એ છે કે અમે અમારો સંયમ તમારા સંસાર સુધી નથી લાવી શકતા, પણ તમે વિના હિચકિચાટે બે ધડક તમારો સંસાર અમારા સંયમ સુધી પહોંચાડી દો. આ બહુ મોટી અમારી તકલીફ છે અને આ તકલીફ એનું નિવારણ તમારે જ કરવું પડશે, તમારે જ. બિલકુલ. ખાસ કરીને બહેનોએ આ વસ્તુની વધારે ધ્યાન આપવા જેવું છે કે ઉપાશ્રયમાં આવો છો ત્યારે બિલકુલ ચંપલ ભેગો તમારો સંસાર ઉતારીને જાઓ. તમારા સંસારની એક પણ ઘટના એ સાધ્વી મહારાજના કાન સુધી પહોંચાડો છો. તમે જ્યારે આવો છો ઉપાશ્રયમાં, જરૂર લાગે કે કોઈ ઘટનામાંથી બોધ આપવા જેવો છે, પમાડવા જેવો છે, તો એની આગળ બેસી, સાધુ આગળ બેસીને એની કથા કહો. બાકી તો ખરેખર કહું કે મારા બાળમુનિ આગળ કોઈ 5 મિનિટ બેઠું હોય ને તો મારું હૈયું ધગધગ થાય કે અમારી 5 દિવસની મહેનત પર એ માણસ ચાહે ને તો 5 મિનિટમાં પાણી ફેરવી શકે એમ છે. જે વસ્તુથી બચાવીને રાખવા માંગતા હોઈએ નકારાત્મકતાથી, એ નકારાત્મકતા ક્યાં એના મનમાં ઉમેરીને જતો રહેશે એ માણસ, એને ખબર પણ નહીં પડે. કદાચ અસ્તિત્વ જેવું એવું થઈ ગયું હશે, એ ક્યાં મૂકીને જતો રહેશે ખબર પણ નહીં પડે. મેં એક જગ્યાએ વાંચેલું એક બહુ મોટા વિચારકનું વાક્ય. એને એમ લખેલું કે જ્યારે હું બહુ મોટા શ્રીમંતને મળું છું ત્યારે મળ્યા પછી બહાર નીકળું છું ત્યારે મને એવું જ સમજાય છે કે આખી દુનિયા બહુ દુઃખી થઈ ગઈ છે, આખી દુનિયા બહુ દુઃખી થઈ ગઈ છે એવું મને વાતચીતમાંથી લાગે છે. પણ જ્યારે મારા બગીચાના માળીને મળું છું ત્યારે મને એમ થાય છે કે આખી દુનિયા બહુ જ સુખી છે. એક શ્રીમંત પાસે એટલો બધો વધારે પડતો ટાઈમ છે કે દુનિયાભરના દુઃખની પંચાયત કરી શકે છે, પણ એક માળી પાસે બિલકુલ ટાઈમ નથી પોતાના દુઃખને અનુભવવાનો, માટે ખૂબ આનંદમાં જીવી શકે છે અને બીજાને આનંદિત કરી શકે છે. તમારી પાસે જેટલો ટાઈમ વધશે એટલું, એક ગુજરાતી કહેવત યાદ રાખજો, બહુ સરસ કહેવત છે, નવરો બેઠો નખોદ વાળો. તમારી જિંદગીનું જો નખોદ વાળી જ નાખશો, નખોદ વાળવું એનો અર્થ ખબર છે? માણસ નવરો પડે એની એક સાઇન છે કે દાંતથી નખ ખોતરવાનું ચાલુ કરે, જાણે દુનિયામાં નેલ કટર બનવાના બંધ થઈ ગયા છે એ રીતે દાંતથી નખ ખોતરે. અને જે દાંતથી નખ ખોતરતો હોય એ માણસ, એનું ગેરંટી માનતો સ્વભાવથી અત્યંત દુષ્ટ જીવ છે. આ નક્કી માનતો કે જેને દાંતથી નખ ખોતરવાની ટેવ હોય તો એને નખોદ વાળ્યું કહેવાય, નખને ખોદી રહ્યો છે. તો નવરો બેઠો હોય માણસ એ જ નખોદ વાળી શકશે, કારણ કે બે હાથ જો કામ કરતા હોય તેની પાસે ટાઈમ ક્યાંથી હોય દાંતથી નખ ખોતરવાનો? તો મતલબ એક નવરો છે. તો માણસનું નવરા હોવું એ નકારાત્મકતાથી એને પણ ભરી શકે છે, દુનિયાને પણ ભરી શકે છે. પ્રસંગ તમને એટલું જ કહે છે કે તમારી જિંદગીમાં એટલા તો મસ્ત થઈ જાઓ, તમારી જિંદગીમાં એટલા તો સ્વસ્થ થઈ જાઓ, તમારી જિંદગીમાં એટલા તો વ્યસ્ત થઈ જાઓ. મસ્ત બનો, વ્યસ્ત બનો, સ્વસ્થ બનો કે તમારી પાસે બીજાની નકારાત્મક ટીકા ટિપ્પણ કરવા માટે ટાઈમ જ ન હોય. કરવા જેવા કામ કેટલા છે. તમારી પાસે ખાલી 5 મિનિટ પણ વધારાની હોય ને, 5 મિનિટ, તો મારી પાસે એવા કામો છે કે હું તમને આપી શકું કે શાસન માટે આ કરવું જરૂરી છે, ચલો કરી દો. તમારી પાસે ટાઈમ છે વધારાનો તો મને આપો, શાસનને આપો. બાકી તમારી એક મિનિટ એના પર ભગવાનનો હક છે એ જો સમજીને ચાલશો ને તો મિનિટ બગાડવાનું તમને મન નહીં થાય, ખરેખર મન નહીં થાય. જ્યારે તમે એક પ્રશ્ન પૂછવો ને દીપક, તરુણ, તમે દેરાસરમાં સફરજન મૂકો, ધારો કે સફરજન તમે મૂકી પણ દીધું અને પછી ચૈત્યવન કરતા કરતા એ સફરજન પર નજર પડી અને તમને દેખાય એકદમ સરસ છે, આમ લાલ ચટક રસાળ સફરજન છે, તમને ખાવાનું મન થાય છે? અને કદાચ મન થઈ પણ ગયું તો શું કરો? ખાઈ લેશો? એને વેડફવા નહીં દો, કારણ કે નિર્માલ્ય થઈ ગયું. મન પણ ન થાય, અને મન થાય તો પણ નહીં કરો, કેમ કે નિર્માલ્ય થઈ ગયું. પ્રભુના ચરણે ધરી દીધું તે સફરજન નિર્માલ્ય, હવે મારાથી ન ખવાય. મન પણ ન કરાય, એને બગાડાય પણ નહીં, ખવાય પણ નહીં. બહુ ગુસ્સો આવે કે આ સફરજન મને ખાવા નથી મળતું તો બીજાને પણ ખાવા નહીં દઉં,
અને જઈને ઉકરડે ફેંકી આવો, એવું કરો કોઈ દિવસ? નહીં. કેમ કે ભગવાનના ચરણે ધર્યું છે. પણ ભાગ્યશાળી રોજ રોજ આપણે ભગવાનને એવું નથી કહેતા કે ભગવાન આ જીવન તારા ચરણે ધરી દીધું છે, એવું બધું બોલો છો ને? બોલો છો ને કે ભગવાન મારું આખું જીવન તારા ચરણે ધરી દીધું, બધું થયું, બરાબર? તો હવે જીવન ખાઈ જવાનું મન થાય તો તેમ ચાલુ કેમ કરી નાખો? જો સફરજન ન ખવાય ભગવાનના ચરણે ધરેલું, તો જે જીવન પ્રભુના ચરણે મૂકી દીધું એની એક મિનિટ એને આપણે બગાડી કેવી રીતે શકીએ? ચરણે મૂકેલું સફરજન બગાડવાનો હક નથી, તો ચરણે મૂકેલું જીવન પણ બગાડવાનો હક નથી આપણને. તમારી જિંદગી તમારી હોત ને તો તમે ચોક્કસ એને બગાડી શકતા, કેમ કે તમે એના માલિક હતા. પણ તમારી જિંદગી તમારી રહી જ નથી. તમે તો ક્યારના એને સમર્પી ચૂક્યા છો ને. અહીંયા બેઠેલો એક માણસ હાથ ઊંચો કરે જેને પોતાની જિંદગી પોતાના હાથમાં રાખી હોય અને ભગવાનના ચરણે મૂકી ન હોય, એ માણસ હાથ ઊંચો કરે. એવો છે કોઈ? બેનો, માતાજી તમારામાંથી કોઈ હોય તો જેને પોતાની જિંદગી ભગવાનના ચરણે મૂકી ના દીધી હોય, એવું છે અહીંયા કોઈ? નહીં. બળભાગી જીવ છો કે તમને તમારી જિંદગી એના ચરણોમાં મૂકવાનો હક મળ્યો છે. બળભાગી છો કે તમને સૌભાગ્ય મળ્યું છે કે તમે તમારી જિંદગી એના ચરણે મૂકી શકો. આનાથી મોટું એના ચરણે મૂકી શકાય એવું કાંઈ જ નથી. તમે મૂકી ચૂક્યા છો, અને મૂક્યા પછી પણ તમારી જેના પર માલિકી નથી એ વસ્તુને એના કામમાં ન વાપરો અને વેડફો, નહીં ચાલે, નહીં ચાલે. સમર્થ સ્વામી રામદાસ, એને શિવાજીએ એક રોટલો વોરાવ્યો, મોટો રોટલો સમર્થ સ્વામી રામદાસના પાત્રમાં મૂકી દીધો શિવાજીએ. રામદાસને થયું કે આ રોટલાનું વજન કંઈક વધારે છે, તો રોટલો તોડ્યો રામદાસે, તો અંદરથી એક તાંબાનું પતરું નીકળ્યું રોટલામાં. જાડો રોટલો હોય એની અંદર તાંબાનું પતરું છુપાવેલું, અને તાંબાના પત્રમાં શિવાજીએ લખી આપ્યું હતું કે મારું સમગ્ર રાજ્ય રામદાસ આપના ચરણે મૂકું છું, એવું એને પત્રા પર લખ્યું હતું. રામદાસે એ પતરું શિવાજીના હાથમાં પાછું આપ્યું અને શિવાજીને એટલું કહ્યું કે મેં સ્વીકારી લીધું, તારું દાન મેં સ્વીકારી લીધું, હવે મારા વતી રાજ્ય કરજે, હવે મારા વતી રાજ્ય કરજે. અને તું જિંદગીમાં કોઈ પણ નિર્ણય લે ત્યારે એટલું વિચારજે કે સ્વામી રામદાસે આ નિર્ણય લીધો હોત, સ્વામી રામદાસે આ કામ કર્યું હોત, સ્વામી રામદાસે આ રીતે ન્યાય તોડ્યો હોત, સ્વામી રામદાસનું આ વર્તન હોત, સ્વામી રામદાસ આવું બોલ્યા હોત. બસ આટલું વિચારજે, કેમ કે તું સમર્પી ચૂક્યો છે. હવે મારા વતી જે પણ કરીશ એ મને લાગુ પડશે. આપણે તો તાંબા પત્રે લખીને ભગવાનને જિંદગી આપી દીધી કે પ્રભુ આ જિંદગી તને સોંપી, અને પ્રભુએ જિંદગી આપણને પાછી આપી કે તારી જિંદગી તારી પાસે રાખ, વાપર સારી રીતે. પણ હવે જે પણ બોલે એ મારા વતી બોલજે, હવે જે પણ કરે મારા વતી કરજે, હવે જે પણ વિચારે મારા વતી વિચારજે. હવે શિવાજી રામદાસની આજ્ઞા ન પાડે અને હું મારા અરિહંતની આજ્ઞા ન પાડું તો જવાબદાર કોણ? આ પ્રશ્નનો જવાબ લઈને આવતીકાલે પધારો.